અંકલેશ્વરની સરકારી શાળામાં અભ્યાસ કરતા એક પ્રતિભાશાળી વિદ્યાર્થીએ અગાઉ યોજાયેલા કલાકુંભ પ્રતિસ્પર્ધામાં સંગીત વાદ્ય વર્ગમાં પોતાની અનોખી કલાકારીએ સૌનું ધ્યાન ખેંચી લીધું. ટાઇલ્સના બે ટુકડાના સહારે લોકવાદ્ય આભાસ સાથે તેણે એવા મધુર સૂર પાથર્યા કે ઉપસ્થિત દર્શકો ક્ષણભર મંત્રમુગ્ધ બની રહ્યા. તેની આ સર્જનાત્મક કલાને નિષ્ણાંતોએ તૃતીય સ્થાન આપીને બિરદાવ્યો હતો. રાજસ્થાનમાં પરંપરાગત લોક કલાકાર આવા સાધન વડે સંગીત પ્રસ્તુત કરતા જોવા મળે છે, જ્યારે દેશની વિવિધ ટ્રેનોમાં ટાઇલ્સ વાદન દ્વારા ફિલ્મી ગીતો ગાઈ રોજગારી મેળવનાર બાળ કલાકાર પણ ઘણા વખત નજરે ચડ્યા છે. આવા સમયમાં ઇલેક્ટ્રોનિક વાદ્યનો પ્રભુત્વ વચ્ચે અંકલેશ્વરના ગરીબ પરિવારમાં જન્મેલ આ 7 વર્ષીય બાળકની આવું લોકવાદ્ય રચવાની કલાએ સૌને અંચભિત કર્યા. ચાની લારી ચલાવી ગુજરાન કરાવતા પિતાના આ પુત્ર દેવ અજય વસાવા ધોરણ 7માં ગોયા બજારની કુમાર શાળામાં અભ્યાસ કરે છે. તેણે ટાઇલ્સના ટુકડાઓને લોકવાદ્યના સ્વરૂપમાં ફેરવી પરંપરાને એક નવો કલાત્મક આકાર આપ્યો છે. અગાઉ યોજાયેલા ક્લસ્ટર કક્ષામાં કલા ઉત્સવમાં દેવએ પોતાની આ અનોખી કલા પ્રસ્તુત કરતા જ નિર્ણાયકો પણ તેની કુશળતાથી પ્રભાવિત થયા. લુપ્તપ્રાય લોકવાદ્યની શ્રેણીમાં અને તૃતીય ક્રમાંક આપી સંગીત ક્ષેત્રે આગળ વધવા યોગ્ય પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત મુખ્ય શાળા નંબર 1માં ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દેવ અજયભાઈ વસાવા ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. એના પિતાશ્રી ચાની લારી ચલાવે છે અને માતા ઘરકામ કરે છે. ભણવામાં પણ ખૂબ હોશિયાર એવા આ વિદ્યાર્થીએ ટાઇલ્સના ટુકડાથી સંગીત સર્જવાનો એક પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસને કલા ઉત્સવમાં પણ તૃતીય ક્રમે સફળતા મળી છે. સાથે જ અમે સૌ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ પણ એની આ કલાને બિરદાવીએ છીએ અને ભવિષ્યમાં અન્ય વાજિંત્રો પણ વગાડે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ. મારું નામ દેવજયભાઈ વસાવા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું સુરતી ભાગોળ વિસ્તારમાં રહું છું અને આ સંગીતનું મેં મોબાઈલમાંથી જોઈને શીખ્યું છે અને આવનારા સમયમાં હું બીજા સંગીતના સાધનો પર શીખીશ. આ મારી આશા છે.